એટલે અમને પણ અત્યારે કલેક્ટરશ્રીએ જે માહિતી આપી છે 12 વાગે એના પ્રમાણે આપણે અતિ ભારે વરસાદની આગાહી અહીંયા ખેડા જિલ્લામાં, આણંદ જિલ્લામાં, બાજુમાં અમદાવાદમાં, આ બાજુ બરોડામાં એ આગાહી છે. અને એટલા માટે થઈ અને પ્રજાએ ખૂબ સાવચેતીના પગલાંના ભાગરૂપે આજે જે કંઈ ખરીદી કરવી હોય એ ખરીદી કરી લેવી જોઈએ, જેથી આવતીકાલે ભારે વરસાદ હોય તો ભારે વરસાદની અંદર લોકો ઘરેથી બહાર ના નીકળે અને ઘરે જ રહે એ યોગ્ય છે, હિતાવહ છે. અને જો ભારે વરસાદ પડે તો પાણી ભરાશે, અને પાણી ભરાશે તો પાણી કેવી રીતે વહેલું ઉતરે એના માટેના લગભગ બધા રસ્તા કર્યા છે, પણ છતાં પણ અમુક ભાગમાં પાણી ભરાશે. અને વધુ વરસાદ પડે તો પાણી પડે ને તરત તો નીકળી નથી જવાનું, એટલે રહેશે. એટલે જે રસ્તા ઉપર પાણી ભરાઈ રહેવાનું છે એ તમામ રસ્તાઓ ઉપર લોકો સાવચેતીથી નીકળે, બહાર નીકળવું હોય તો, અથવા ના નીકળે એ વધુ યોગ્ય છે. અને સૌ સાથ અને સહકાર આપે. રાજ્ય સરકારે પણ આ આગાહી કરેલી છે અને સાવચેતીના પગલાંના ભાગરૂપે કલેક્ટરશ્રી દ્વારા અને અહીંયા મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા પણ જે યોગ્ય પગલાં લેવાના હશે એ યોગ્ય પગલાં લેશે. પણ આપણે આપણી ફરજ ના ચૂકીએ. આપણે આપણી ફરજ એ છે કે વરસાદની અંદર આપણે બહાર ના નીકળીએ. એના ભાગરૂપે આજે જે કંઈ કામ કરવાનું હોય એ આપણે કામ કરી લઈએ. સર, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં કેવા લેવા? સર, ખાસ કરીને જે હોસ્પિટલો આવેલી છે નીચાણવાળા વિસ્તારમાં, ઇમેજિંગ સેન્ટરો આવેલા છે, કોમ્પ્લેક્સો આવેલા છે, શું અપીલ કરશો? એટલે આ લોકોએ તો ખાસ કરીને ત્યાં પાણી ભરાવાના વધુ શક્યતાઓ રહેતી હોય છે. બીજું અહીંયા લગભગ હોસ્પિટલમાં તો મેઇન જે ભાવિનભાઈ શાહની હોસ્પિટલ છે જે આઈસ ફેક્ટરી દેશેગા જતા રસ્તા ઉપર, અને એક સંતરામ રોડ ઉપરની આ હોસ્પિટલ, આ બે લગભગ વધારે પાણીમાં હોય છે. તો એ દરમિયાન આપણે અહીંયા આવવાનું ટાળીએ. અને ભાવિનભાઈની હોસ્પિટલમાં નાના બાળકોની છે એટલે આપણે ત્યાં ટ્રેક્ટરોની વ્યવસ્થા કરીએ છીએ. એટલે મ્યુનિસિપલ કમિશનર શ્રીને, મેયર શ્રીને, સૌ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટાયેલી ટીમને અમે સક્રિય કરી અને આ વરસાદની અંદર એ લોકો એમની કામગીરી ચાલુ રાખે એના માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે. અને ચૂંટાયેલી પાર્ટ સિવાય સંગઠનને પણ સક્રિય રહી અને કામગીરી કરશે. અને આપણે જાણીએ છીએ કે સંતરામ મંદિરની સેવા આવા સમયે હોય છે જ. એટલે જેને કંઈ પાણી ભરાઈ જાય એના કારણે જમવાનું ના બનાવી શકે તો ભોજનની વ્યવસ્થા અથવા જે કંઈ કરવાનું હશે એ પણ મંદિર દ્વારા આપણે કરાવીશું. મંદિરના મહારાજ શ્રી પરમ પૂજ્ય રામદાસજી મહારાજને આપણે વિનંતી કરી અને આ બધાને સેવા મળે એવું કરીશું. સાથે સાથે તંત્ર પણ સાથે સજાગ રહેશે ને સજાગ રહી અને કામ કરીશું. અત્યારે જેસીબીથી માંડી અને જે કંઈ જરૂરિયાતો વાળી વસ્તુઓ હશે જે પાણીના નિકાલ માટે ઉપયોગી થાય એવી, એ પણ કોર્પોરેશન અત્યારથી જ એની વ્યવસ્થા કરી લે એમ આપણે કરીશું. પણ પ્રજાને હું એટલું ચોક્કસ કહીશ કે થોડી આવા સમયોની અંદર ધરપત રાખવી જરૂરી છે. કારણ કે આ ડિઝાસ્ટરો જે થતા હોય છે એ ફક્ત અહીંયા જ નહીં, ફોરેનમાં પણ આ જ પ્રમાણેના થતા હોય છે. અને ખૂબ મોટા પ્રમાણની અંદર જ્યારે ફ્લડ આવતા હોય ત્યારે ત્યાં પણ
આ પાણી નિકાલની કોઈ પરિસ્થિતિ હોતી નથી અને એ સહન કરવું પડતું હોય છે અને એના કારણે નુકસાની પણ વેઠવી પડતી હોય છે. છતાંય રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આપણી વારે છે અને આપણા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ પણ આપણી વારે છે અને એમને પણ આ બધાને મેસેજીસ કરી દીધા છે. એટલે બધી જ ટીમ સક્રિય રહીને કામગીરી કરશે.